વડોદરા શહેરના દશરથ ગામે એસ્ટેટના આવેલા લાકડાના ગોડાઉનમાં ભીષણ આગ ભભૂકી, તંત્રમાં મચી દોડધામ। વડોદરાના દશરથ ગામ સ્થિત ભરત એસ્ટેટમાં આવેલા એક લાકડાના ગોડાઉનમાં મોડી રાત્રિએ આગ ભભૂકી ઉઠતા સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી ગયો હતો। ઇમ્પોર્ટ એક્સપોર્ટ માટે વપરાતા લાકડાના પેલેટ મટીરિયલના જથ્થામાં અચાનક આગ લાગતા જોતજોતામાં તેણે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું। મળતી માહિતી મુજબ ગોડાઉનમાં મોટી માત્રામાં લાકડાના પેલેટનો સંગ્રહ કરાયો હતો। લાકડું હોવાના કારણે આગે ગણતરીની મિનિટોમાં જ આખા ગોડાઉનને લપેટમાં લઈ લીધું હતું। આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટેગોટા દૂર સુધી દેખાયા હતા, જેના કારણે આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। આગની તીવ્રતા એટલી હતી કે ગોડાઉન પાસે પાર્ક કરેલ એક બંધ બોડીના ટ્રકના ટાયર પણ આગની ઝપેટમાં આવી ગયા હતા। આ ઘટનાની જાણ થતાં જ ગામના સરપંચ, તાલુકા પંચાયતના સભ્યો, મોટી સંખ્યામાં ગ્રામજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી। જોકે ફાયર બ્રિગેડ સમયસર ન પહોંચતા ગ્રામજનોએ પોતાની રીતે પાણીનો મારો ચલાવી પણ આગ ઉપર વધુ ન ફેલાય તે માટે પ્રયાસો શરૂ કર્યા હતા। થોડો સમય બાદ ફાયર વિભાગના 3થી વધુ ફાયર ફાઇટરોની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ ઉપર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરી હતી। લાકડાના પેલેટ હોવાથી આગ વારંવાર ભડકી ઉઠતી હતી, જેથી ફાયર જવાનોને ભારે જહેમત ઉઠાવવી પડી હતી। સતત પાણીનો મારો ચલાવીને કલાકોની જહેમત બાદ આગને કાબૂમાં લેવામાં સફળતા મળી હતી। આ ઘટનામાં ગોડાઉનમાં રાખેલો લાખોની કિંમતનો માલસામાન બળીને ખાક થઈ જતા મોટા આર્થિક નુકસાનની આશંકા સેવાઈ રહી છે। જોકે સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ હોવાના અહેવાલ પ્રાપ્ત થયા નથી। આગ લાગવાનું ચોક્કસ કારણ હજી સુધી જાણવા મળ્યું નથી। સ્થાનિક તંત્ર અને પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી રહી છે। જવું તો કંઈ પહોંચ્યું નથી, પણ અત્યારે અમને જેવી જાણ થઈ એવી અમારા ગામના અગ્રણીઓ, ડેપ્યુટી સરપંચ, પૂર્વ ડેપ્યુટી સરપંચ, તાલુકા સદસ્ય બધા અમે તૈયારીમાં અહીંયા હાજર થઈ ગયા। અમારા આવતા પહેલાં એક ફાયરની ગાડી આવી ગઈ હતી અને બીજી 2 ગાડી બી આવી ગઈ છે। જીએસએસસીમાં કોલ કર્યો, જીએસએસસીની એક ગાડી આવી છે, બીજી ગાડી આવે છે જીએસએસસીની બી, અને કોઈને એવી કોઈ ઈજા થઈ નથી। તમારે માહિતી ક્યારે રીતના મળી હતી આગ લાગી છે? માહિતી તો હવે વાત મળી કે ભાઈ અહીંયા આગ લાગી છે। જેવી આગ લાગી એવી અમે તરત તૈયારીમાં બધા અહીંયા હાજર થઈ ગયા। કોઈને ઈજા પહોંચી હોય એવું? ના, કોઈને નથી ઈજા પહોંચી। આપનું શુભ નામ? સુરેશ વસાવા, જિલ્લા સદસ્ય। ગ્રામજનોએ સપોર્ટ કર્યો છે, પણ અહીંયા આગળ કોઈને નુકસાન નહીં થયું, કોઈ જાનહાની નહીં થઈ, ખાલી આગ લાગી છે। કોઈને મોટી દુર્ઘટના ઘટી હોય એવું કંઈ? ના, એવું કંઈ છે નહીં। આપનું શુભ નામ? જયમીન પટેલ। આ એક આગની ઘટના થઈ છે અને આગ લાગતાની સાથે અહીંયા જે પંપનું એનું ફાયરનું સેફ્ટી સિસ્ટમ હતી બધી ચાલુ કરીને ઓળવાનો પ્રયત્ન કર્યો, પણ પાણી પતી જતાં અને તરત જ એને ખોલવા માટે ફોન કર્યો, પણ બહુ જ મોડા આ લોકો એની આવતા એના લીધે આગ બહુ જ એ થઈ ગઈ છે અને આ મોડા આવે એટલે આગ બહુ મોટું નુકસાન થયું છે। કોઈ જાનહાનિ થઈ નથી, પણ 2 ગાડીઓ સળગી ગઈ છે। લાકડાનું ગોડાઉન હોવાથી ખૂબ જ ત્વરિત આગ સળગી છે। શું નામ આપનું? તાલુકા